બક્સરા શહેરમાં હોમગાર્ડ જવાનો વયમર્યાદા થતાં નિવૃત્ત વિદાય સમારંભ સાથે સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું। ટાઢ તડકો રાત દિવસ જોયા વગર પોલીસની સાથે ખંભે ખંભો મિલાવી અતિવૃષ્ટિ હોય, વાવાઝોડું હોય કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ હોમગાર્ડ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર પોતાની ફરજ બજાવી દૂધમાં સાકરની જેમ ભળી માત્ર પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો નિવૃત્તિ સમય આવતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ કેમ ન યોજવો તેવા એક આશીષ સાથે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના અધ્યક્ષ સ્થાને બક્સરા શહેરના પરફેક્ટ રિસોર્ટ ખાતે 6 જેટલા નિવૃત્ત થતા હોમગાર્ડ કમાન્ડોને સાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ સન્માનિત કરવામાં આવ્યા। સાથે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરાયું। આ તકે બક્સરા મામલતદાર પ્રશાંત ભિંડી, અશ્વિનભાઈ ડોડિયા, મનોજ મહિડા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ એવી રીબડિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી તથા સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં હોમગાર્ડ જવાનોને સન્માનિત કર્યા। હોમગાર્ડ જવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા।